पंजाब में एक जगह शिविर ले रहा था, तो मैंने शिविर लिया, और वो जो विश्वास के ऊपर बात होती है ना, परिचय शिविर, तो ऐसे मैंने शिविर लिया। और फिर मैंने विधि से पूछा कि भाई जो विश्वास की बात रखी है कैसा लगा। तो बोली, बात तो जैसी भी हो, आपके अंदर बिल्कुल भी विश्वास नहीं था। तो इनकी मदद से काफी सारा, है ना, सटीकता लानी होती है कंटेंट में बोल रहे तो हाँ। हाँ, 12 साल का तब हो गया। हाँ, बिल्कुल बिल्कुल सही बात है। हाँ, बढ़िया रहा। तो आप सबकी परस्परता में काफ़ी सारा ग्रोथ हुआ है, ऐसा मेरे को दिखाई दिया अच्छे से, तो पूरे 6 दिन में। तो ये अच्छा रहा। तो ये हमने ऐसा बनाया हुआ है कि जैसे शिविर जब ले रहे हैं ना, तो या कोई भी इंटरेक्शन, तो जो मैंने पहले दिन जो रखा था कि बोलना नहीं है, ग्रहण ज़्यादा करना है ना, हालांकि बाबा जी ने ही बताया था हमको ये, पर इसको इम्प्लीमेंट करने से काफ़ी अच्छा रहता है। तो मैं शुरू में बोल रहा हूँ तो बोल रहा हूँ, पर मैं जो आप सब लोगों से जो बुलवा रहा था या शेयरिंग कर रहा था, तो उसमें मेरा काफ़ी सारा ऐसा था कि इंटेंशन कि आप सब लोग उसको शेयर कर रहे हैं, अपने एक्सपीरियंस शेयर कर रहे हैं, तो उससे मुझे क्या मिले। तो इसलिए मैं आप सब लोगों को इतना सारा बुलवा रहा था। ठीक है ना। तो बस इतना ही है ना। ठीक है। हाँ। हाँ। यस, तो मुझे एक बस एक बताना था, ये जीवन विद्या के जो प्रबोधक होते हैं, तो मैंने मतलब काफ़ी कुछ प्रोग्राम किए हुए हैं, और सारे प्रोग्राम करते हुए जो सरलता सहजता अपने प्रबोधकों में मिलती है, मतलब उनका आचरण जो बोलते हैं ना वो उनके आचरण में दिखता है, तो जो विश्वास बढ़ता है ना उससे बढ़ता है। तो बस वो मैं एक कहना चाहता था कि इस वजह से मतलब फिर वो दूसरा विकल्प दिखता ही नहीं है। मतलब इसके अलावा बहुत सारी जगह मैं भटक के आया हूँ, और जो यहाँ पर प्रबोधन करते हैं और उनके आचरण में दिख जाता है, और दिख के फिर वो जो विश्वास बनता है वो सबसे ज़्यादा रहता है। तो उन सब के लिए आप सबको का बहुत बहुत धन्यवाद। सभी को नमस्कार। પેલા ભૈયા બોલ્યા હતા ને કે લગ્ન કરે તો બધું કર્તવ્યો નિભાવે ને પેલા જણ છે એ કામ કરે ને અમારે ઘર સંભાળવાનું, તો અમે એવી લાઈફમાં જિંદગી જીવ્યા છે અમે. ને આ છોકરાઓ બધા અમારે અહીંયા રહ્યા અમે 5-6 દી, પણ અમારા દીકરા કરતાં વિશેષ અમે બધા રહ્યા છે. આ બધા અમે અહીંયા આકડે એટલે બધા બહુ આમ સરસ. બીજું તો અભણ છે એટલે બહુ કાંઈ નથી બોલી શકતા. હમણાં ઘણું યાદ હતું પણ અતાણ બધું ભૂલાઈ જાય. બોલવા માટે સમાપન પકડાઈ ગઈ છે વટે. એકચ્યુઅલી શું બોલવું એ થોડું અઘરું પડે છે આમ તો. નમસ્તે આમ તો બધાને. વોલેન્ટિયરનું કામ આજે બસ આ સ્ત્રીથી મેં શરૂ કર્યું હતું, અને એનું ખાસ રીઝન તો એ જ કે ભાઈ જીવન વિદ્યા સાથે જોડાઈ રહેવાય એક રીતે, અને જે રીતે પ્રબોધક જે સેવા આપે છે, તો એ બી વિચાર્યું કે આપણે આપણા તરફથી શું કરી શકીએ એમ. બસ એ ભાગરૂપે એક વોલેન્ટિયરનું કામ હાથમાં લીધું છે, અને જર્ની બી ચાલુ જ છે હજુ. ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે ઘણું બધું લેક ઓફ થતું જ હોય છે, અને હાલ અત્યારે મારી જર્નીમાં કહું તો એક જીવન પરિચયની બુક ફરીથી રીડ કરવાનું શરૂ કર્યું છે, અને અધ્યયનને નિકોરાવાળી અધ્યયનને હું સાંભળું છું અત્યારે. તો બસ એ જે સાંભળું છું એમાંથી એટલું બધું આમ
ખ્યાલ આવે છે કે ખરેખર અત્યાર સુધી આપણે શું વિચારી રહ્યા હતા, આપણે દુનિયાને કેવી રીતે જોઈ રહ્યા હતા અને ખરેખર રિયાલિટી શું છે. અને તમે જુઓ તો તમે આને કોઈ બી રીતે કોઈ ઓપોઝ બી નહીં કરી શકો કે ના ખરેખર આવું કંઈ છે કે નથી. મીન્સ કોઈનો વિરોધ નહીં કરી શકો. મીન્સ કે એ પ્રૂવ કરવાની પણ એમ કે કોઈ સ્થાન નથી કે ના સાચું છે કે ખોટું છે. જીવન વિદ્યા જે દર્શન કરાવે છે એ અને બીજું કે જે બાલમુકુંદભાઈના ત્યાં જે ગોષ્ઠી શરૂ કરી છે ઓફલાઈન જવા માટેની, એનામાં તો એ ખરેખર અમેઝિંગ છે કે ત્યાંથી જે નોલેજ મળે છે, જે જાણવા મળે છે વિધિ દીદી અને બાલમુકુંદ ભૈયાના હાથની છે. હમણાં મેં છેલ્લા લગભગ 5-6 શનિવારથી તો અમે લોકો જીવન ક્રિયા પર કામ કર્યું છે, પણ એક ક્રિયા પોતે કેટલી ડીપમાં છે એ જાણવા મળ્યું. પહેલાં તો જે શિબિરમાં જોયું હતું તો જસ્ટ ગ્લાન્સ જ હતો જે જાણ્યું એના ઉપરથી. અને ઉપલબ્ધિમાં કહું તો હવે પોતાની સાથે એટલે પોતાની અંદર રહેવાનું શરૂ થયું છે કે જે એનાથી જ ખ્યાલ આવે છે કે હું કેવી રીતે મારા આચરણમાં આ કન્સેપ્ટને લાવી શકીશ. અને બસ એ એક જ રસ્તો અત્યારે હાલ તો દેખાય છે મને. અને બસ બાકી તો બાબાજીને કૃતજ્ઞતા, સોમભાઈને અને તમને બાલમુકુંદભાઈ અને બે વિધિ દીદીને બેને દરેક વોલેન્ટિયર્સને કે જસ્ટ આટલો બધાનો સપોર્ટ કર્યો છે દરેકને. અસ્તુ. યસ, તો બહુ જ સક્સેસફુલ રહી શિબિર. જીવન વિદ્યાની શિબિર જે વિસનગરમાં કરેલી 1.5 વર્ષ પહેલાં દિવાળી ઉપર, એના પછી એક બીજી ગઈ. અને અધ્યયનમાં મને પોતાને ડર હતો પોષકભાઈને એવું કોઈને સાંભળેલું મોડેથી કે એક પેજ બી પૂરું ના થાય એમ સાંજે એવું ક્યાંક. એટલે મેં કીધું બહુ હાર્ડ હશે એમ, પણ ડેટ વોઝ માય બિલીફ ખરેખર કે આ તો આટલું અદ્ભુત છે એ ખબર જ નથી. તો એ વસ્તુ પણ નવી ખુલી. અને ઘણી બધી વસ્તુ છે જે હું આ વિડીયો જોઈશ એટલે બધું ફરીથી લાઈવ થશે. અને બધાએ સાથ સહયોગ આપ્યો એના માટે આભાર. ખાસ કરીને તો સ્કૂલ અને કમલ મંગલ સર જે નથી અહીંયા, પણ એમનો પણ આપણે ફરી એક વખત આભાર માનીશું. નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક તો આપણે બધા લાગી જઈએ 8મી 9મી, બરાબર ને? તો એ શિબિરને સેટેલાઇટવાળી છે, એને પણ આપણે જબરજસ્ત એક અને 200થી 400-500 થાય તો વ્યવસ્થા થઈ જશે, એટલે એની કોઈ ચિંતા નથી. તો બધા એ પ્રમાણે લાગી જઈએ. અને આ વખતે તો નિઃશુલ્ક, એટલે ઘણા બધા મિત્રોએ કદાચ એનું કોન્ટ્રીબ્યુશન આપ્યું હશે. વધારે થશે એ આપણે બધા જ પ્રયત્ન કરીએ. ચારે બાજુ લોકોને આપણને ખબર છે એ જ આપણું જે હાલમાં જે કરી શકીએ એ કામ આ જ છે. તો બધાને આપણે કરીએ. અને એક એ છે પેલું 5 દિવસ માટે શીતલભાઈ એ પછી ગ્રુપમાં જાણ કરવામાં આવશે કે કઈ જગ્યાએ 5 દિવસનું આપણે જે દર મહિને 5 દિવસ, બરાબર ને? હા, હર્ષભાઈ ડિટેલ મોકલશે, એ પણ આપણા ગ્રુપમાં છે. અને ગોષ્ઠી આ શનિવારે ઓનલાઈન છે, બધાને ખબર છે, બરાબર ને? સો અહીંયા પ્રોગ્રામને પૂરો કરીએ છીએ. ફરી એક વખત ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જેટલા લોકો જોડાયા છે બધાનો દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.